અમે છે ને અત્યારે અહીંયા ઉપર આવ્યા છીએ. કેવા શૂઝ લેવાના છે રોહિત તારે? હે રોહિત, કેવા શૂઝ લેવાના તારે? ફોર્મલ શૂઝ લેવાના છે, હવે જોઈએ ને. અને અહીંયા અમે યાશીમાં આવ્યા છીએ. જો કે હું દર વખતે યાશીમાંથી જ લઉં છું શૂઝ. લોકો જાય છે ઘરે, એની બેગમાં ભર્યા છે. એ મમ્મી બે ગાડી આખી હકાવો પડશે. બે ગાડી છે ને પાએ હકાવે છે. અને મને એવું લાગે છે કે અમે પડીએ ને એવી રીતે ગાડી હકાવે છે આ બે. પાછળ જો ગાડીઓ આવે. ફ્રેન્ડ્સ, જો અમે લોકો છે ને અત્યારે અમે લોકો રિંગ રોડ પર નીકળ્યા છીએ સ્પેશિયલ આટો મારવા માટે. અહીંયા પાછળ દુકાન હતી, અમે લોકો નીકળ્યા હતા મકાઈ લેવા, ડોડો લેવા, પણ ડોડો છેલ્લે પરેશે ન મળ્યો એટલે અમે છેલ્લે લીધા સેવ મમરા અને સોડા લીધી છે. શું પરેશ, ડોડો ન મળ્યો તો છેલ્લે હું લીધું સેવ મમરા. અને આમ જો વરસાદ મસ્ત આવી રહ્યો છે. અને હવે અમે લોકો છે ને અહીંયા મેકડીમાં પહોંચી ગયા છે. મેકડીમાં ફ્રેન્ચ ફ્રાઈઝ ને એવું લેવા માટે. અને જોઈએ કેમ કે અમને પોપકોર્ન ને એવું કશું મળ્યું નહીં, તો અત્યારે અમે લોકો છે ને અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝ ને એવું લેવા માટે આવી ગયા છીએ. અને ઓર્ડર આપી દીધો છે. અને ફાઇનલી અમે લોકો પલ્લી તો ગયા જ હવે તો. અને અહીંયા હવે ઓર્ડર લેવાની રાહ જોઈએ છે. એટલી ટ્રાફિક છે ને અહીંયા, એટલી ટ્રાફિક છે ને અમે લોકો લાઈનમાં ઊભા હતા. તો મેં છે ને કંટાળીને છે ને સોફી મંગાવી લીધી ખાવા માટે, કે સોફી મંગાવી લઉં કે ટાઈમ ક્યારનો જાતો નહોતો, ખાવું તું કંઈક. કોને કોને આ મેકડીની આ સોફી ભાવે છે એ મને કોમેન્ટ કરજો. અને તમને જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરતા રહેજો. ફાઇનલી ઘરે પહોંચી જઈશું અને અત્યારે હવે બનાવું છું સોડા. અને યુ ખાય છે ફ્રેન્ચ ફ્રાઈઝ. બતાય તો યુ ક્યાં તું ફ્રેન્ચ ફ્રાઈઝ ખાશો? આપણા બેને જ પીવાની છે ને? હા. અને બીજા બધા શું કરે છે? બીજા બાબુતા છે અને મારા મમ્મી ખાય છે ફ્રેન્ચ ફ્રાઈઝ અને મારા પપ્પા ખાય છે ફ્રેન્ચ ફ્રાઈઝ. કાકા ગયા છે. આ પરેશ છે ને ફાઇનલી કાકા જો ફ્રેન્ચ ફ્રાઈઝ ખાય. અમારે અહીંયા જો બ્લોગ ઉતારવાની તૈયારી કરે. ફાઇનલી આપણે ગામમાં વરસાદ આવી ગયો. ક્યાં વરસાદ આવે છે? યુ અહીંયા આવી ગયો છે ફાઇનલી. જો આ જો સેરે પછી તમ આપણું આવું સાડી કાપા વરસાદ આવી ગયો છે ફૂલ. અને કંટાળો ગતી કેતા કપડા હુકાય છે. આપ જોવો આપ જો કેતા કપડા હુકાય છે. પાંચ જોડી હુકાય છે બાળા. હુકાય ડાલા ગઈ તો પાંચ જોડી હુકાય છે. કોને કહેશો? આ જોડા કપડા ઉતાવશો. આ પાંચ જોડી કોને બતાઈશો? અહીંયા છે ને જો એ બ્લોગ ઉતારે છે. અને આમ જો એની સ્પીચ જો ખાલી તમે એની. હા હવે પણ હુકાઈ ગયા, બતાવી દીધું ઈ. હવે કપડા પણ બતાવી દીધા. હવે કપડા બસ હવે આખા ગામના કપડા છે. બાને જો આ છે ને આ ખૂનો છે ને એ અમારું ગામ છે. હું છે અમારું સાલી ગ્રામનું છે ને આ આખું તૈયારી છે આપણું. અમારું આખું આ તૈયારી છે. હા પછી આખું તૈયારી છે. આખું બાય બાય કહી દે. હવે હોઈ જાવ બધા કે પછી આ જો વરસાદ જો એને ફોન અલી ફોન લઈને બહાર
ફોન નવો લઈ દે પછી આપણને ફોન ઓકે હાલો ફોન એવું છે આમ જો તો કેટલો વિડિયો જો છે ને કાલ રાતની રોહિતની શોપિંગ કરીએ છીએ જો તમે એના બૂટ લઈ લીધા છે અને હવે એનું બ્લેઝર હવે તારું પતી ગયું હવે સ્વિમિંગ કોસ્ચ્યુમ એ આવી ગયો હવે તારું શું બાકી છે રેનકોટ હવે ઘરે જઈને લે છે અને આપણે છે ને અત્યારે પાર્લર પર પહોંચી ગયા છીએ અને પાર્લરે અત્યારે છે ને પલ્લુ મારા નેલ્સ કરે છે હું પલ્લુ નેલ્સ કરવાના એટલે મારે છે ને જો અત્યારે નેલ્સ ચાલુ છે ને સુસી વેક્સ કરે છે સુસી આખું વેક્સ કરે અને આ પૂજાબેન છે જે આજે આવ્યા છે પાર્લરે રજા હતી ને તોય આવ્યા છું વેક્સ કરવા માટે એને ઘરે ગમતું જ નથી જો કઈ નહીં અત્યારે આ પોલીસ ચોકી પાસે એટલી ટ્રાફિક છે ને કે તમે પાછળ જોઈ શકો છો બહુ જ ટ્રાફિક છે આમ જો લાઈન ક્યાં સુધી છે જો ગાઈઝ અમે લોકો છે ને અત્યારે હવે જવાના છીએ સુરત અને બંને દીદી બધા આવી ગયા છે અને પાછળ આપણી બસ છે એટલે કઈ નહીં હવે જોઈએ બસમાં બેસીએ હમણાં અત્યારે તો વરસાદ નથી આવતો અને અમને મૂકવા માટે જો પરેશ ધર્મેશ જીજુ આદર્શ આ બધા અમે લોકો છે ને હવે બસમાં બેસી ગયા છીએ અને અમારા દીદીનું ફિક્સ છે એ ચાદર પાથરીને જ બેસે એટલે હવે એ છે ને અંદર હવે ચાદર પાથરશે જો ચાદર પડી છે ને એ હવે આખા સોફામાં મસ્ત પાથરી દે અને પછી એને ત્યાં બેસશે સુવાનું બસમાં બેસી ગયા છીએ હવે અમે કાંઈથી નીકળ્યા છીએ અહીંયા અમારી જૂની સોસાયટી આવશે જો અહીંયા જય અંબે ફર્નિચર આવ્યું આ છે મહાનગર વિભાગ 2 કે જ્યાં આપણે વર્ષોથી રહેતા હતા અમે લોકો બસમાં બેસી ગયા છે જો આ બે બેનો જઈએ છીએ અમારી બેનની ભાણકીના જો આ છે અમારી બસ અને અમે લોકો અહીંયા હોટલ પર પહોંચ્યા છીએ હવે વિચારીએ જોઈએ કે આપણે હોટલ પરથી શું લઈએ નાસ્તો લઈ લીધો છે સ્પેશિયલ ખાવા માટે ચણા જોર ગરમ ચણા ચૂર ચટપટી